આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત આદરણીય મનીષભાઈ દોશી, અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન સોનલબેન પટેલ, અમારા પ્રવક્તાશ્રીઓ હેમાંગભાઈ રાવલ, પાર્થિવરાજસિંહભાઈ હિરેનભાઈ, આપ સૌ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે જગતનો તાત ખેડૂત તમામ રીતે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આજે રાજ્યમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દેશમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી આ 3જી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે એવી હાલત છે આ ખેડૂતોની। એક તરફ ઉપર કુદરત રૂઠી છે અને બીજી તરફ જે સરકાર પાસે એને મોટી આશા અને અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે। ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। એટલે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, વાવાઝોડું આવે છે, પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખી વર્ષની જે મહેનત છે, જેની સ્વપ્નો છે, એ બધું જ ધોવાઈ જાય છે અને એની સામે સરકાર પાસે જે આશા અને અપેક્ષા હોય એવી કોઈ પણ જાતની મદદ કે રાહત આજ દિન સુધી ખેડૂતોને મળી નથી। હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા કે ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ બેંકોમાંથી ધિરાણ લીધું છે અને આ ધિરાણની રકમ જોવા જઈએ તો લગભગ 1,50,00,000 જેટલી થાય, એટલે 150 કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય। એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યેક ખેડૂતના માથે આજે 56,000 જેટલું દેવું છે। 56,000ના દેવા સાથે જીવતો ગુજરાતનો ખેડૂત જ્યારે ઉપરથી કુદરતી આફતો આવે અને આર્થિક રીતે પાયમાલ થાય ત્યારે એની પહેલી અપેક્ષા છે કે આ કપરા સમયમાં સરકાર અમારી વારે આવે, પણ સરકાર તો વારે આવવાને બદલે ફક્ત વાયદા વચનો ને ભાષણો જ આપે છે। જે રીતે આ દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માથે 56,000નું દેવું છે, બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જે આસામ, બિહાર કે એવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાદાર છે। આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું, અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું। મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો ગુજરાતમાં ખેડૂતો માટે એટલું સારું કર્યું છે કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે। 2014ની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા કે એક વખત તક આપો, અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ બેઠકમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું। પણ આટલા વર્ષો પછી મળ્યું શું? તો ખેડૂતોને ખાલી આ પેકેજના નામે પડીકું મળી રહ્યું છે। સરકારે જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આ જે નુકસાની થઈ, કમોસમી વરસાદ આવ્યો, એ ઇતિહાસનો સૌથી લાંબો કમોસમી વરસાદ છે એવી જાહેરાત સરકારે કરી। સરકારની જાહેરાત મુજબ 16,500 જેટલા ગામો એમાં ઇફેક્ટેડ થયા અને ગુજરાતમાં લગભગ 72 લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું। એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ, અહેવાલ મુજબ 42 લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતરને નુકસાન થયું છે અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે
જે કોંગ્રેસ દ્વારા કિસાનોનો આક્રોશ, તકલીફ હતી, દર્દ હતું, એને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી. અને જે ગામે ગામ અમે ખેડૂતોને મળ્યા છે, સ્થિતિ જોઈ છે, એ મુજબ જોઈએ તો આ સરકારી આંકડાને અહેવાલ કરતા અનેક ગણું વધારે નુકસાન થયું છે અને ખેડૂતો આજે ખૂબ તકલીફમાં છે. સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ એવી ખૂબ મોટી વાતો કરી અને એમ પણ કહ્યું કે પ્રતિ હેક્ટર અમે 22,000 રૂપિયાની સહાય આપીશું ને 2 હેક્ટરની મર્યાદા. પણ તમે વીઘા દીઠ આ સહાયનો જો ગણતરી કરો તો ફક્ત 3500 રૂપિયા એટલે કે 3,500 રૂપિયાની સહાય પ્રતિ વીઘા આ પેકેજના માધ્યમથી મળવાની છે. એક તરફ તમે કોઈ પણ ખેડૂતને મળો, એના ખેતરમાં જાઓ ને સ્થિતિ જુઓ કે ખાતર મોંઘું છે, બિયારણ મોંઘું છે, વીજળી મોંઘી છે, પાણી મોંઘી છે, એના ઇનપુટ્સ જેટલા છે બધા ખૂબ મોંઘા છે. એની પાછળ જે મજૂરી છે, મહેનત છે, એ પણ મોંઘી છે. એટલે કપાસ હોય કે મગફળી હોય એવા જે પાકો છે, પ્રતિ વીઘા ગણીએ તો લગભગ 17,000 જેટલી રકમ તો ફક્ત એમાં ઇનપુટ્સ પાછળ જાય છે. અને સાથે સાથે એની જે ઉપજ થવાની એનો અંદાજ જો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા 30,000 રૂપિયાની ઉપજ થવાનો અંદાજ હોય. આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘાએ 45,000 થી 50,000 રૂપિયા ખેડૂતોને મળવાના હતા. અને એની સામે કમોસમી વરસાદ થયો, જે નુકસાન થયું, જે ખેતી બરબાદ થઈ ગઈ, અને એની સામે 10,000 કરોડના પેકેજની જાહેરાતની વાતો થાય છે. પણ ખેડૂતના વીઘાએ 50,000ની જે આવક થવાની હતી એની સામે જે સંપૂર્ણ નુકસાન થયું એટલે કે વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું અને એની સામે આ પેકેજમાં ફક્ત વીઘે 3500 રૂપિયા આપવાની વાત કરે. અને બીજી બાજુ માનનીય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય, જે ભૂતકાળમાં કૃષિ મંત્રી થાળી વગાડીને પેલા તીડ ભગાવતા હતા, એ જ રીતે થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એવી વાતો કરે છે. પણ 3500 રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવાનો? અને એટલા જ માટે તમે જુઓ કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી, ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી. અને આવી જ રીતે જો સરકાર દયાહીન થશે, ફક્ત જાહેરાતો કરશે, તો આ આત્મહત્યાનો દોર હું માનું છું કે ગુજરાતમાં ખૂબ લાંબો ચાલવાનો છે. ત્યારે એવા સંજોગોમાં અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે ટાટા નેનો કંપનીને સરકારે 33,000 કરોડ રૂપિયાની રાહતો તો પહેલી જ આપી. એની તબક્કાવાર રાહતો અને બધી સગવડો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ જોઈએ તો લગભગ 60,000 કરોડ કરતાં વધારેની રાહત ફક્ત એક કંપનીને આપી. દેશમાં પણ જોઈએ તો ઉદ્યોગ કરવામાં આવ્યા, અનેક કરોડોની રકમો રાઇટ ઓફ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે 3 લાખ કરોડ કરતાં વધારેના બજેટમાંથી તકલીફના સમયે દેવા માફીની આશા રાખીને બેઠો હતો. ત્યારે એને 10,000 કરોડના નામે વીઘે 3500 રૂપિયા આપવાની વાત આ સરકાર કરે છે અને એની જાહેરાતો વાહવાહી મેળવે છે. ત્યારે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે. એની નીતિ અને નિયતમાં ક્યાંય ખેડૂત દેખાતો નથી, ખેડૂતનું ભલું દેખાતું નથી. ફક્ત ને ફક્ત આ સરકાર વેપારીઓની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, એવું આજે ગુજરાતનો એક એક ખેડૂત આંસુ સાથે કહી રહ્યો છે. અને એટલા જ માટે જ્યારે અમે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે અનેક જગ્યાએથી રજૂઆતો હતી કે આ સરકારે આખા દેશમાં પહેલી ગુજરાતની સરકાર છે કે જેમાં 2019ના વર્ષથી પાક વીમા યોજના બંધ છે. જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતના લગભગ 60,000 કરોડ કરતાં વધારેની રકમો એ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી રહેતી અને એવા સમયમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી. જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાષણો કર્યા, એના ઓડિયો ક્લિપ તમે બધાએ સાંભળી હશે. એ 2019થી પાક વીમા યોજના ગુજરાતમાં બંધ છે. દર વર્ષે કંઈક વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય, પૂર આવે, કુદરતી આફતો આવે
અને દર વખત ખેડૂતોએ બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે. પણ જો પાક વીમા યોજના હોય તો આ દર વર્ષે ભીખ માંગવાનો વારો ના આવે. એના અધિકારથી, એના હક સાથે એ પાક વીમા યોજના મુજબ વળતર મેળવી શકે. પણ પાક વીમા યોજના પણ નથી. એક બાજુ પૂરતી સહાય ના આપે, એક બાજુ દેવા માફ ના કરે, એક બાજુ પાક વીમા યોજના ના હોય, ખાતર બિયારણના પ્રશ્નો હોય, જમીન માપણીની ધાંધલી હોય. આ ચારેય બાજુથી આજે ગુજરાતનો ખેડૂત એવો ઘેરાઈ ગયો છે કે આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી. ત્યારે કિસાન આક્રોશ યાત્રા દરમિયાન જે લોકોની રજૂઆતો, લાગણી ને પરિસ્થિતિ જોઈ છે મુજબ અમે ફરીથી દોહરાવીએ છીએ કે સરકાર ખાલી આ પેકેજોની વાતો ના કરે. ગુજરાતના ખેડૂતના માથે આજે 56,000 રૂપિયાનું દેવું લઈને જીવવાનું હોય, કુદરત રૂઠી હોય, ત્યારે વીઘે 3500 રૂપિયાની સહાય આપીને વાહવાઈ ના મેળવો, ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ ના કરો, પેકેજના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના. અને કોંગ્રેસ પક્ષ ફરી માંગણી કરે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. સરકાર તાત્કાલિક આ તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે, નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે. સાથે સાથે પાક વીમા યોજના નહીં હોવાને કારણે દર વર્ષે જે ખેડૂતોને ભીખ માંગવી પડે છે અને ભીખ રૂપે સરકાર કંઈક નાનું મોટું પેકેજની જાહેરાતો કરે છે. તમે આંકડા તો જાહેર કરો કે 2019માં, 2021માં, 2022માં, 2024માં આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજોમાંથી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા? ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરો છો, જ્યારે ખેડૂતના ખેતરમાંથી માલ વેપારીઓના ગોડાઉનમાં પહોંચે ત્યાર પછી ખરીદી શરૂ થાય, એમના મળતિયાઓ દ્વારા એમાં વેપાર થાય, એમાં વાલા દવલાની નીતિ થાય, ગુણવત્તાના નામે ખેડૂતોને સાથે કડદા થાય. આ સ્થિતિનું નિર્માણ છે. ત્યારે ગુજરાતના ખેડૂતોની સ્પષ્ટ માગણી છે અને માંગને અમે દોહરાવીએ છીએ કે ગુજરાતમાં પણ તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે. અને ખાસ કરીને ખેડૂતની વાત થાય છે, ખેડૂતો માટે પેકેજની વાત થાય છે, પણ ગુજરાતમાં લગભગ 68 લાખથી વધારે ખેત મજૂરો છે જે રોજિંદા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને આખી ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાતમાં 65%થી વધારે વર્કફોર્સ આ ખેતીના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. એટલે જ્યારે એ જ ક્ષેત્રને મોટું નુકસાન થયું હોય, એ જ ખેડૂતો તકલીફમાં હોય, એટલે આખી ઇકોનોમીને આનાથી ખૂબ મોટી અસર આવનારા દિવસોમાં થવાની. ત્યારે ખેડૂતોની ચિંતા કરીએ છીએ. સાથે સાથે 68 લાખથી વધારે જે ખેત મજૂરો છે, જે ક્યાંક ખેતરમાં મજૂરી કરે છે, ક્યાંક ભાગ્યા છે, એ લોકોની ચિંતા પણ આજ દિન સુધી સરકારે કરી નથી. ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે 68 લાખથી વધારે જે ખેત મજૂરો છે એને પણ આના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. રોજ કમાઈને રોજ ખાવા વાળો આ વર્ગ આજે ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી મળતી, મજૂરી નથી મળતી, ઘર ચલાવવું, 2 ટંકનું ભોજન કેવી રીતે મેળવવું એ આજે એના માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર એનો પણ સર્વે કરે ને ગુજરાતના ખેત મજૂરો ભાગ્યા જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે કે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે એ ખેત મજૂરો ભાગ્યાઓને પણ આર્થિક નુકસાનીના સમયમાં મદદ મળી રહે, એને વળતર મળે, સહાય મળે, રાહત મળે, એ માટે પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ. ખાસ કરીને આ ખેતી તો બરબાદ થાય છે, પણ સાથે સાથે ઘાસચારો અને પાલો અને બાકીની જે પશુપાલન સાથે જોડાયેલા ઇનપુટ છે એને પણ ખૂબ મોટું નુકસાન થાય. આજે મેં સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા દરમિયાન પ્રત્યક્ષ જોયું કે ખેતી તો બરબાદ થઈ ગઈ, મગફળી તો બરબાદ થઈ ગઈ, પણ સાથે સાથે એનો જે પાલો હોય, જે આપણા પશુઓ માટે ખૂબ ઉપયોગી હોય, એ પણ સંપૂર્ણ બરબાદ થઈ.
આજે ત્યાં આગળ પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો નથી, વ્યવસ્થા નથી, ત્યારે એના માટે પણ સરકારે આગળ આવવું પડશે. પશુદાણમાં, એના ઘાસચારામાં પણ રાહત આપવી પડશે. એમને જે પશુપાલકોને પણ જે નુકસાની થવાની એનો પણ અંદાજ કાઢીને એને પણ મદદરૂપ થવું પડશે. ત્યારે ફરી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ કોઈ પેકેજ નથી, ખાલી પડીકું છે એવું ગુજરાતના ખેડૂતો આજે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે, આક્રોશ સાથે, દુઃખ સાથે કહી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે ખાલી આ વીઘે 3500 રૂપિયાની જાહેરાતથી કંઈ નહીં થવાનું. 56,000 રૂપિયા કરતા વધારે રકમનું દેવું લઈને જીવતો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર ના બને એટલા માટે ગુજરાતના ખેડૂતોના દેવા તાત્કાલિક રીતે માફ કરો અને પાક વીમો યોજના ગુજરાતમાં તાત્કાલિક લાગુ કરો, જેથી કરીને દર વર્ષે આ ભીખ માંગવાનો વારો ના આવે, અધિકાર સાથે ખેડૂતો એની રાહત મેળવી શકે. ત્યારે સરકારે આ જાહેર કરેલું પેકેજ ફક્ત પોકળ જાહેરાત છે, ખેડૂતો સાથે મજાક છે, ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોકવા બરોબર છે અને આ પેકેજ નહીં પડી ગયું છે. જી આપણે વાત કરી શકીએ કે અત્યારે 3500 જેવી રાહત મળે છે, પણ મનમોહન સિંહની સરકાર વગર સાથી છે. જી આજે આપણે કીધું એમ UPA 1 અને UPA 2 એ સરકારના સમયગાળામાં જે ઐતિહાસિક નિર્ણયો થયા, જે ઐતિહાસિક કાયદા બન્યા, જે ઐતિહાસિક રાહતો અપાઈ, એ માનું છું કે દેશના ઇતિહાસમાં ખેડૂતો માટે ખૂબ આજે સીમાચિહ્નરૂપ છે. અને એટલા જ માટે આજે યાદ કરીએ છીએ 2008નું વર્ષ કે જ્યારે આખા વિશ્વમાં મંદી હતી, આખા વિશ્વની બેંકો બંધ થાય એવી સ્થિતિ હતી, અનેક મોટી મોટી બેંકો બંધ પણ થઈ ગઈ હતી. એવા સમયે જ્યારે ખેડૂતો પર આફત આવી, દેશના ખેડૂતો આત્મહત્યા કરે છે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યારે ખેડૂતોની મદદ માટે આ કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકાર આગળ આવી અને 72,000 કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે આ દેશના ખેડૂતોના માફ કર્યા હતા. એ સરકાર કહેવાય, એ ખેડૂતોની લાગણી વાળી સરકાર કહેવાય. એના નીતિ ને નિયતમાં ખેડૂત છે દેખાય આવે, પણ આ સરકારમાં એવું કંઈ તો દેખાતું નથી. ફક્ત પ્રધાનમંત્રી શ્રી ભાષણ કરે છે, મુખ્યમંત્રી ખેતરોમાં જઈને ખેડૂતો સાથે ફોટા પડાવે છે, મંત્રીઓ ખેતરોમાં જઈને ફોટોશૂટ કરાવે છે, આમાં વાસ આવે છે એમ કરીને ખેતી ને ખેડૂતોનો મજાક ઉડાવે છે અને પેકેજના નામે પડીકું જાહેર કરે છે. હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા છે ને આવનારા દિવસોમાં જો સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે તો ખેડૂતો ગામથી લઈને ગાંધીનગર કૂચ પણ કરશે અને જે ખેડૂતોએ તમને સત્તા પર બેસાડ્યા છે એ જ ખેડૂતો આવનારા દિવસોમાં તમને સત્તાથી પણ દૂર કરશે. અમિતભાઈ, પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ કીધું છે કે હવે ચૂંટણી માટે પણ જે છે અનામત ગણિત ચલાવી. થેન્ક યુ. એના માટે ફરી વાત કરીશું. હિન્દીમાં એક કહી દો. ગુજરાત પંચાયત છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે જો કોઈ ભ્રષ્ટાચારના કે એવા કોઈ આક્ષેપો લાગે તો એની સામે ફરિયાદ કરી શકાશે. બધા વિષયો માટે પછી વાત કરીએ કે પહેલા હિન્દી જો કૃષિ મંત્રી સાથી છે. જી આજે આપણે કીધું એમ UPA 1 અને UPA 2 એ સરકારના સમયગાળામાં જે ઐતિહાસિક નિર્ણયો થયા, જે ઐતિહાસિક કાયદા બન્યા, જે ઐતિહાસિક રાહતો અપાઈ, એ માનું છું કે દેશના ઇતિહાસમાં ખેડૂતો માટે ખૂબ આજે સીમાચિહ્નરૂપ છે. અને એટલા જ માટે આજે યાદ કરીએ છીએ 2008નું વર્ષ કે જ્યારે આખા વિશ્વમાં મંદી હતી, આખા વિશ્વની બેંકો બંધ થાય એવી સ્થિતિ હતી, અનેક મોટી મોટી બેંકો બંધ પણ થઈ ગઈ હતી. એવા સમયે જ્યારે ખેડૂતો પર આફત આવી, દેશના ખેડૂતો આત્મહત્યા કરે છે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યારે ખેડૂતોની મદદ માટે આ કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકાર આગળ આવી અને 72,000 કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે આ દેશના ખેડૂતોના માફ કર્યા હતા. એ સરકાર કહેવાય,
એ ખેડૂતોની લાગણીવાળી સરકાર કહેવાય. એના નીતિ ને નિયતમાં ખેડૂત છે દેખાય આવે. પણ આ સરકારમાં એવું કંઈ તો દેખાતું નથી. ફક્ત પ્રધાનમંત્રી શ્રી ભાષણ કરે છે, મુખ્યમંત્રી ખેતરોમાં જઈને ખેડૂતો સાથે ફોટા પડાવે છે, મંત્રીઓ ખેતરોમાં જઈને ફોટોશૂટ કરાવે છે, આમાં વાસ આવે છે એમ કરીને ખેતી ને ખેડૂતોનો મજાક ઉડાવે છે અને પેકેટના નામે પડીકું જાહેર કરે છે. હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા છે ને આવનારા દિવસોમાં જો સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે તો ખેડૂતો ગામથી લઈને ગાંધીનગર કૂચ પણ કરશે અને જે ખેડૂતોએ તમને સત્તા પર બેસાડ્યા છે એ જ ખેડૂતો આવનારા દિવસોમાં તમને સત્તાથી પણ દૂર કરશે.